ઉમ્ર સારી. એટલે તને ગુજરાતી નું છાપું બંધાવવાનું કીધું તો કઈ ભાષાનું બંધાવી દીધું તે? છાપું ઉલટું છે પાપા. હા ભાઈ ખબર છે. અને ભાઈ શૈલેષ, કાલની વાત નો કહું, સબસિડીનું ફોર્મ ભરી દેજે. સબસિડીની ફોર્મ ભરવામાં ભૂલ નથી બી ભરી લેજે. હા પપ્પા, પણ આપણે જરૂર છે નહીં સબસિડી, તો હું કામ ફોર્મ ભરાવો છો? એ તને ખબર ન પડે ભાઈ, પપ્પાની કમાણી કરવાની નિંજા ટેકનિક છે. Oh no! મતલબ ગયા વર્ષે થ્રેસરની સબસિડી આવી 40,000. 1 લાખનું થ્રેસર ખરીદ્યું, સબસિડી લીધા પછી 85,000માં વેચ્યું, ચોખ્ખું 25,000નો ફાયદો. તો એમાં ખોટું શું છે? સબસિડીના ફોર્મ ભરવામાં કેટલા તાયફા કરવા પડે તને ખ્યાલ છે કંઈ? હા એ વાત તો છે પપ્પા, પંચાયતના લોકોથી ભાઈયાળી કરવી જેવા તેવાનું કામ નથી. એ ઉબેટ, એવું કંઈ ના હોય. ગયા વખતે સબસિડીના ફોર્મ ભરવાવાળાને જ ફોર્મ તો ભરવાનું. શું વાત કરો છો? આજ તો ક્યાંથી સબસિડી મળે? સબસિડીનું ફોર્મ ભરવાની વેબસાઇટ જ 10 મિનિટમાં હેંગ થઈ ગઈ હતી. સારું, સબસિડીની વેબસાઇટ જ કેમ હેંગ થતી છે? અમારી શાળાનો એક માસ્તર કેમ હેંગ નહીં થઈ જતો? નહીંતર આખો ડખ્ખા જ મટી જાય. Oh no! મતલબ ઉદાહરણ તરીકે પપ્પા, મતલબ એક્ઝામ્પલ, દાખલા તરીકે પપ્પા, તો આ જગતના તાત માટે સરકારને કંઈક સગવડ ન કરવી જોઈએ? બેટા, જગતનો તાત ખાલી કહેવાની વાતો છે. કેટલાય તાત મરી ગયા, સરકારને કાંઈ ફેર પડતો નહીં ભાઈ. પપ્પા, સરકારો પણ માસ્તરો જેવી છે. મતલબ સરકાર વોટ લઈને જનતાને મારે અને માસ્તરો પગાર લઈને એમને મારે. પણ પપ્પા, બડાઈ નહીં કરતો, મોટી વાત નહીં કરો, પણ ખરેખર હું સરકારમાં હોત ને તો ખેડૂતોનું 100% વિચારો. બેટા, ખેડૂતોની તો ખબર નહીં પડતું, માસ્તરોની 100% પત્ર ફાળોતી પાકું. ખરેખર તમને કઈ ના ખબર પડી? કેમ કે બેટા તારો લખણ દેખાય છે. પણ પપ્પા, જો તમે સરકારમાં હોત તો તમે શું કરો? બેટા તારા પપ્પા એમની ઝોનમાં નતા ને તું સરકારની વાત કરે છે. કેમ પપ્પા, શું થયું હતું તમારી જાનમાં? Oh no! કાંઈ નહીં બેટા, મમ્મી મજાક કરે છે. અરે જાઓ જાઓ મજાક વાળા. હું કહું બેટા, શું થયું કે સવારમાં વહેલી જાન નીકળી, તારા પપ્પા ઊંઘ્યા હતા, તો બધાને એમ થયું કે લાડો લાડાની ગાડીમાં છે, પણ લાડાની ગાડી ચલાવવા વાળો એમનો દોસ્ત હતો. તો એમના દોસ્તને એમ થયું કે ભાઈ લાડો તો બિયરની ને દારૂની 4 બોટલો લઈને જાનડીઓની ગાડીમાં છે. પછી પછી શું, આ તો ઉતારા પોકે ત્યારે ખબર પડી કે લાડો તો ઘરે આડો પડ્યો છે. આ બધી વાત કરવી જરૂરી છે અહીં? હા કરવા દો ને યાર, માર તમારી પોલ ખુલે છે. પપ્પા, સબસિડીની વેબસાઇટ ખોલી, હાલ જ ફટાફટ ફોર્મ ભરી નાખું. અરે વાહ 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 વાહ, તું ફોર્મ ભર, ત્યાં સુધી હું બાથરૂમ જતો હું. ઉમ્ર સારી. બેટા ભરાઈ ગયા ફોર્મ? પપ્પા, વેબસાઇટ હેંગ. ત્યાં તમારું પાદ નીકળતા નીકળતા અહીં સરકારની વેબસાઇટનું પાદ નીકળી ગયું.